તકલીફ એ થઈ છે કે કાં તમે ઝાંસીની રાણી હોવા જોઈએ, કાં તમે મધર ટેરેસા હોવા જોઈએ, કાં તમે ઇન્દિરા નોઈ હોવા જોઈએ, કાં તમે ઇન્દિરા ગાંધી હોવા જોઈએ, પણ તમે સ્ત્રી ન હોવા જોઈએ. સાહેબ, વુમન એમ્પાવરમેન્ટમાં કરેલી મોટામાં મોટી ભૂલ એ છે કે તમે ઘરની બહાર હો, વૈજ્ઞાનિક હો, ડૉક્ટર હો, એન્જિનિયર હોય, પીએસઆઈ સાહેબ બને એ વુમન્સ ડે સૌથી વધુ ગમશે કે જે દિવસે આવી સન્માનિત સ્ત્રીઓની સાથે કોઈ ગૃહિણીને પણ સન્માનિત કરવામાં આવશે કે દોસ્ત અદ્ભુત રીતે તે 40 વર્ષ ઘર ચલાવ્યું છે, અદ્ભુત રીતે. ક્યાંક ને ક્યાંક આવા બધા દિવસો પાછી આપણે અહીં ગૃહિણીવાળી સ્ત્રીઓને એક અભાવ આપીને છે કે તે કાંઈ ન કર્યું. એની બદલે એ સ્ત્રીની આંખમાં સન્માન આપો કે દોસ્ત તું ઘરે રહીને એટલે તારો પતિ ક્યાંનો ક્યાંય પહોંચ્યો. ઘણી બધી વાર કેટલા પુરુષો એવું અહીંયા બેઠેલા લગભગ પુરુષો અને અહીંયા બેઠેલી દરેક સ્ત્રીએ એક વાક્ય પોતાના જીવનમાં એવું સાંભળ્યું હશે કે આ બાએ મારું જીવન બગાડી નાખ્યું, આ સ્ત્રીએ મારું જીવન બગાડી નાખ્યું. સાહેબ, 1.5 કિલો એરડિયુંમાં 25 કિલો ચોખા અમે 2.5 વર્ષ બગડવા નથી દેતા. યાર, તમારા ચોખા ન બગડવા દઈએ, તમારું જીવન બગડવા દઈએ એમ? 5 વર્ષ સુધી જૂના ચોખાને અમે વધુ સુંદર રીતે કરીને ખવડાવીએ. દૂધ ઉભરાતા પહેલા અમે તમારા ઘરનું દૂધ બનાવી લે. રકેબી ફૂટે તમારો જીવ કણસાય કે કાચની રકેબીમાંથી પ્લેટ પડી જાય. ત્યારે પુરુષે હસશે, તારે ક્યાં કમાવા જવું? પણ તમે કમાઈને આવો છો અને પથારીમાં જે કણસતા તમારા દુખાવા છે ને, એ દુખાવાના હિસાબે રકેબી તૂટવાનો બોજ મને લાગે છે. જેને તમે કકડાટ કહો છો ને એને અમે કરકસર કહીએ છીએ. એ સમજ એટલે અહીં બેઠેલી બહાર જતી તમામ સ્ત્રીઓ, અહીંયાથી મેં જોયું કે દીકરીઓ બહુ ભણવાની છે, બહુ આગળ વધવાની છે. એ દરેક દીકરીને મારી નમ્ર વિનંતી છે કે તમે સારા કોટમાં હો, સરસ યુનિફોર્મમાં હો, સરસ રીતે બહાર જતા હો તો તમારી ગુજરાતી સાડી પહેરેલી મમ્મી ઇંગ્લિશ ન બોલી શકે તોય એનો હાથ પકડીને સહેજ ચાલવાની હિંમત રાખો તો તમે ભણેલા, તો તમે ગણેલા. હમણાં જ હું મદબુદ્ધિના બાળકો સાથે કામ કરું છું. મારે ત્યાં આવતી સ્ત્રીઓ સાવ જ જુદા વર્ગની સ્ત્રીઓ છે. મને ઘણા બધા પુરુષો હવે ક્યાં નેહલબેન વુમન એમ્પાવરમેન્ટની વાત કરવાની જેવી છે. સ્ત્રીઓ બધે જ સ્વતંત્ર છે, કયું ક્ષેત્ર એવું નથી. હું કહું છું સાચી વાત છે, પણ આજે પણ કેટલાય પૃથ્વી પરના કેટલાય એવા ખૂણાઓ છે કે જે સ્ત્રીએ માર ખાઈને અલગ અલગ ઘરના કામ કરીને પોતાના પતિને દારૂના પૈસા આપવા પડે છે ને સવારે ઉઠીને તોય એની માટે ચા બનાવવી પડે છે. મારી માટે એ તમામ સ્ત્રીઓ એમ્પાવરમેન્ટ છે, સન્માનિત છે, સશક્તિકરણનો નમૂનો છે કે જે 10 ઘરના કામ કરીને પોતાના પેરાલિટિક પતિને સંભાળીને એનું દવા કરીને પોતાની દીકરાને 10મા ધોરણે ફ્રી બને છે. મારી માટે એ સ્ત્રી ઇન્દિરા નોઈથી જરાય કમ નથી. પણ આપણે ત્યાં સન્માન જુદી જ વસ્તુઓનું થાય છે. જે ઉપર છે, વાહ છે, વાહ માટે છે, પણ જેની આહ નીકળી ગઈ છે એનો ઉલ્લેખ પણ નથી. સભ્યતાનો મોટો રોગ દોસ્તા છે. એવી કેટલી સ્ત્રીઓને હું ઓળખું છું કે જે પોતાના પતિને ના પાડે ને કોઈ વસ્તુની, સારા માટે ના પાડે તો એ સ્ત્રીને એટલી હદે માર ખાવો પડે છે કે એ ઊભી થતી વખતે એના મંદબુદ્ધિ દીકરાએ એને હાથ આપવો પડે. સાહેબ, મંદબુદ્ધિ દીકરાને ખબર પડી જતી હોય કે માને પીડા થાય છે, સમજુ બાપને નથી પડતી. ત્યાં અમારી સ્ત્રી છે કે જેને શું બોલવું, શું ખાવું, ક્યાં જવું, ક્યાં ન જવું એનો પણ અધિકાર નથી. અને આપણે બધા સરસ રીતે સરસ મજાના કપડાં પહેરી, 2 કામવાળાઓ રાખી મજાથી આપણે એવું કહીએ છીએ કે જરાય સ્વતંત્રતા જેવું આ પૃથ્વી પર નથી. ટ્રસ્ટ મી, એવી સ્ત્રીઓ તમારી જાણમાં નથી કે તમને ખબર જ નથી કે જીવન દુઃખ ક્યાં છે, પીડા ક્યાં છે. સાહેબ, અમારે ત્યાં બાળક જ્યારે મંદબુદ્ધિનું આવે ને ત્યારે દરેક લોકો એ સ્ત્રીને એવું કહી દે કે તારા લીધે આવું બાળક આવ્યું, તારા લીધે આવું બાળક આવ્યું. જ્યારે એનો દીકરો હોશિયાર થાય ત્યારે કોઈ સભ્યતા એવું નથી કહેતું કે આ સ્ત્રીના હિસાબે. તરત એમ કે અમારો રાકેશ પહેલેથી ભણવામાં હોશિયાર હતો એટલે એનો દીકરો થાય જ ને. કોઈ દીકરી ભૂલ કરે છે તો તરત એમ કહેવામાં આવે છે મા એ સંસ્કાર ના આપ્યા.
પણ જ્યારે મહાન થાય છે તો ફલાણા ભાઈની દીકરી છે સાહેબ, કેવું પડે એમાં. અહીં બે વ્યક્તિઓની સમજ જરૂરી છે. અહીં બે વ્યક્તિઓની સીમા ક્યાંક તમારે આંકવાની જરૂર છે. તકલીફ આપણા બધાની અહીંથી શરૂ થાય છે. એટલે તમે જ્યારે પણ જ્યાં હોય ત્યારે, અને મારી માટે વુમન એમ્પાવરમેન્ટ એટલે એક જ વસ્તુ કે અહીં બેઠેલી કોઈ પણ સ્ત્રી, કોઈ પણ સ્ત્રી એટલી સ્વતંત્ર છે જ કે પોતાની આજુબાજુની એક સ્ત્રીને સુખી કરવાનો, એક સ્ત્રીને સન્માન કરવાનો એને પાસે અવકાશ, આકાશ અને મોકળાશ છે. અને આ સ્વૈચ્છિક જવાબદારી જે દિવસે તમે અને હું લેશું તે દિવસે વુમન એમ્પાવરમેન્ટના આપણે વુમન્સ ડે સેલિબ્રેટ કરશું. તમારી સાસુ, તમારી દેરાણી, તમારી જેઠાણી, તમારી નણંદ, આમાંની 5 સ્ત્રીઓ, હાલો હું સેવા ન કરી શકું, હું બહાર ન જઈ શકું, પણ આમાંની આ 5 સ્ત્રીઓ તો મારી આજુબાજુ છે જ ને. આપણે એવું માનીએ છીએ કે હું એની સાથે અન્યાય ને બાકી બધા સાથે હું ન્યાય. સોરી દોસ્ત, તને વુમન એમ્પાવરમેન્ટ સમજાણું જ નથી. તમારી દેરાણી નોકરી કરતી હોય અને તમે જેઠાણી હો તો એનું ટિફિન બંધ કરવામાં જે દિવસે તમે મદદ કરશો ને ત્યારે તમને સ્ત્રી સ્વતંત્રતા સમજાણી હશે. મારી ભાભી જ્યારે નવી પરણીને આવી, એટલે લગ્નના બીજા દિવસે હું ને મારી મમ્મી ગોસિપ કરતા હતા કે ભાઈ લગ્નની વ્યવસ્થામાં ક્યાં તકલીફ હતી ને શું હતું ને આમ હતું ને ઓલા મામીએ કેવું કર્યું ને એવી બે વાત કરતા હતા. મારી ભાભી શીતલ નીચેથી ઉતરી, એટલે જેવી પગથિયે ઉતરી ને એટલે મારા મમ્મીએ મને કોણી મારીને કીધું, શીતલ આવી, હવે ન બોલતી. બધા જ કર્યું હશે આવું કંઈક, બરાબર. એટલે શીતલની હાજરીમાં જ મેં મારી મમ્મીને ઊંચા અવાજે કહી દીધું કે આજ પછી આ ઘરમાં તારે મને એક પણ વાત એવી નહીં કરવાની કે જે તું શીતલની હાજરીમાં મને ન કરી શકે. આપણા પેરામીટર્સ જુદા થઈ જાય છે દોસ્ત ક્યાંક. એટલે હું કહું છું કે આ લોકોનો એટલો બધો વાંક નથી જેટલા આપણે એમને ગણાવીએ છીએ. આવીશ, તમારી બાજુએ આવીશ. ઇતના ભી મત ઉછલો. આમાં અત્યારે ઘટના એવી છે, बुरा लगना लाजमी था, हमने उनको उनके लहजे में जो बात की. એટલે કાંઈ ન કરી શકીએ તો એટલીસ્ટ આપણી આજુબાજુની 2 થી 3 સ્ત્રી સુખી થાય, એની પીડા, એની મૂંઝવણ, એની તકલીફ ક્યાંક ઓછી થાય તો તમને સ્ત્રીનું સ્વાતંત્ર્ય સમજાણું. સાહેબ, એક સ્ત્રીને તો ખબર પડવી જોઈએ કે ગોંધાઈ રહેવું શું છે, મૂંઝાઈ જવું શું છે, પોતાની ઈચ્છાઓને નસે નસમાં દાબી દેવી એ શું ચીજ છે. એટલે જ્યારે પણ કોકને ઉડતી મહેકતી જોવો તો એને સાથ અને સહકાર આપો. એકબીજાની કોણા મારીને એમ ન કહો જોતો ખરી કેવી ઉછળીને ફરે છે. એની બદલે એનો આનંદ લ્યો કે તમારા અસ્તિત્વનું એક અસ્તિત્વ ત્યાં સુધી પહોંચેલું છે. એને પણ એટલો અવકાશ આપો. જ્યારે કોઈક આગળ વધી રહ્યું છે પાછળથી ઠોહા મારવાના બદલે, એના પગ ખેંચવાના બદલે એને વાહ આપો, એને થાબડો. સાહેબ, સ્ત્રીને જરૂર જ એ છે સધિયારાની, એને એક એવો આધાર. તમે જુઓ, એ જ્યારે પણ વાત કરે છે, રજૂઆત કરે છે, ત્યારે એક એના મનમાં ક્યાંક અભાવ છે કે હું નિષ્ફળ જઈશ તો, હું તૂટી જઈશ તો. સાહેબ, આ સભ્યતાએ સ્ત્રીને નિષ્ફળ જવાનો અધિકાર નથી આપ્યો, સફળ થવાનો અધિકાર આપ્યો. એની માટે બધું વ્યવસ્થા કરી દીધી. પાછા ફરવાનો અધિકાર ન આપ્યો. પાછા ફરતી વખતે દરેક વ્યક્તિ એમ કે એ તો તારા નસીબ છે દોસ્ત. એવું નહીં. દરેક માં પોતાના સંતાનનો ઉછેર જેવો કરે, એને વિચાર જેવા આપે કે એ તમારા ઘરમાં આવતી દીકરાની વહુ એને એ સન્માન આપી શકે. જ્યારે પણ હું એવા કિસ્સાઓ જોઉં છું ત્યારે મને હંમેશા એવું થાય કે એની માએ એના દીકરાને એવું શીખવ્યું હોત તો કે દીકરા, કોઈક સ્ત્રીને ના પાડો, એના ઉપર હાથ ઉપાડો, એનું અપમાન કરો તો એને તકલીફ થાય. મને થઈ હતી જે દિવસે તારા પપ્પાએ જાહેરમાં મારું અપમાન કર્યું હતું ત્યારે. પણ આપણે બધાને કેવું છે ખબર છે, સાસુઓમાં એક મોટી જે પ્રોબ્લેમ થાય છે કઈ થાય છે, એમને વરને પોતાનો કરી લેવો છે, દીકરાને પોતાનો કરી લેવો છે, એવી સાદી રમત આ છે જ નહીં.
દરેક વહુને એવું સાબિત કરી લેવું છે, કેમ તારો દીકરો ન રહ્યો ને તારો, આપણે એવું બધું બોલ્યો ને